નામ છે ડૉક્ટર હિમાની વ્યાસ. હું છું કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજિસ્ટ, લેપ્રોસ્કોપિક સર્જન અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. હું શેલ્બી હોસ્પિટલ સાથે છેલ્લા 2-2.5 વર્ષથી કામ કરું છું. આજે આપણે ડિસ્કસ કરીશું એક્ટોપિક પ્રેગ્નન્સી વિશે. એક્ટોપિક પ્રેગ્નન્સી એક તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલે અમે રૂટીનલી એવું સજેસ્ટ કરતા હોઈએ છીએ પેશન્ટને કે જ્યારે બી તમને પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય કે તમને એવું ખબર પડે કે તમે કિટમાં ટેસ્ટ કર્યું છે અને પ્રેગ્નન્સી પોઝિટિવ આવી છે અને તમે બીટા HCG લેવલ્સ પણ કરાવ્યા છે, ત્યારે અમને ચેક કરાવવા આવો. કોઈ પણ ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરો. તમારે એ પ્રેગ્નન્સી રાખવી છે કે તમારે એ પ્રેગ્નન્સી નથી રાખવી, તો પણ ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. એક્ટોપિક પ્રેગ્નન્સી એક એવી પ્રેગ્નન્સી છે જે ગર્ભાશયની અંદર નથી રહેતી. એટલે કે આ જે પ્રેગ્નન્સી બને છે, એટલે કે જે ગર્ભધારણ થાય છે, એ પ્રેગ્નન્સી ગર્ભાશયની બહાર હોય છે. યા તો એ ફેલોપિયન ટ્યુબ એટલે કે નળીની અંદર હોઈ શકે છે, યા તો એ અંડાશયની અંદર હોઈ શકે છે એટલે કે ઓવરીઝની અંદર હોઈ શકે છે. ઘણા રેર કેસીસની અંદર એ પેટની અંદર બી ડેવલપ થાય. હવે ફેલોપિયન ટ્યુબ કે ઓવરી એ એની નોર્મલ જગ્યા નથી કે જ્યાં એ પ્રેગ્નન્સી ગ્રો કરી શકે છે. એના કારણે એ પ્રેગ્નન્સી ક્યારે 9 મહિના સુધી આગળ ડેવલપ નથી થતી. એટલે 1 મહિના કે અંદર કે 1.5 મહિનાની અંદર એમાંથી બર્સ્ટ થાય છે, એટલે કે એ રપ્ચર થઈ જાય છે અને આ ગમે ત્યારે એક ઇમરજન્સી ઊભી કરી શકે છે. આથી કરીને પ્રેગ્નન્સી જ્યારે પણ ડિટેક્ટ થાય ત્યારથી તમારે ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવાનું, જેથી કરીને યા તો અમે સોનોગ્રાફી કરીશું, જેનાથી અમે ચોક્કસપણે જોઈશું કે ગર્ભાશયની અંદર છે કે બહાર છે. એટલે એક્ટોપિક પ્રેગ્નન્સીના ડાયગ્નોસિસ માટે કે છે કે નહીં એ ખબર પડે અમને સોનોગ્રાફીથી. અને બીજું છે કે બીટા HCGના બ્લડ લેવલ્સથી. બીટા HCG લેવલ્સ નોર્મલી 48 અવર્સની અંદર ડબલ થવા જોઈએ. જો એ ડબલ નથી થતા તો અમે એવું માનીએ કે આ પ્રેગ્નન્સી બીજે ક્યાંક હોઈ શકે છે. એમાં કયા કયા લક્ષણો જોવા મળે છે? તો એક તો કે નોર્મલી થોડો ઘણો પેટમાં દુખાવો થઈ શકે છે. હવે એ નોર્મલ પ્રેગ્નન્સીમાં પણ પેટમાં દુખાવો હોય, પણ એક્ટોપિક પ્રેગ્નન્સીનો પેટમાં દુખાવો ડિપેન્ડિંગ ઓન કે એ લેફ્ટ સાઈડની ટ્યુબમાં છે, રાઈટ સાઈડની ટ્યુબમાં છે, લેફ્ટ સાઈડની ઓવરીમાં છે કે રાઈટ સાઈડની ઓવરીમાં છે, એ થોડો સ્પેસિફિક હશે. કે ડાબી સાઈડ પેટમાં વધારે દુખી રહ્યું છે કે રાઈટ સાઈડમાં વધારે પેટમાં દુખી રહ્યું છે, અચાનક થોડા ચક્કર આવી રહ્યા છે, થોડું માઇલ્ડ સ્પોટિંગ થઈ રહ્યું છે, એટલે પીરિયડ્સ જેવું થોડું બ્લડ આવે છે. પ્રોપર પીરિયડ્સ જેવું પણ બ્લડ નથી આવતું, પણ થોડું બ્લડ આવે છે. હવે આ જ્યારે ટ્યુબની અંદર હશે ત્યારે થોડો ટાઈમ સુધી, જેમ મેં કીધું, થોડું ડેવલપ થઈ શકે છે, પણ પછી ટ્યુબ એની નોર્મલ પોઝિશન નથી, એટલે ટ્યુબમાંથી એ ફાટશે. અને જ્યારે આ પ્રેગ્નન્સી ફાટે છે ત્યારે અમે એને રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ, અને ત્યારે એ પેશન્ટ માટે જાનલેવા થઈ શકે છે. કારણ કે એ ફાટીને પેટની અંદર થાય છે, એટલે આખું બ્લડ પેટની અંદર જમા થાય છે અને ત્યારે પેશન્ટને સર્જરીની રિક્વાયરમેન્ટ આવે છે. જો અર્લી કેસમાં ડિટેક્ટ થશે, જો એ રપ્ચર નહીં થયું હોય તો મેડિકલી પણ એને અમે મેનેજ કરી શકીએ છીએ દવા ઇન્જેક્શન આપીને. પણ જો એ ફાટી જાય છે તો પછી અમારે એનું નિદાન લેપ્રોસ્કોપિક સર્જરીથી કરવું પડે છે, જેની અંદર યા તો અમે એ ગર્ભને યા તો અમે એ ટ્યુબને કાઢી દઈએ છીએ. એક્ટોપિક પ્રેગ્નન્સી થવાના કારણો કયા છે? તો એક તો છે ઇન્ફેક્શન. રૂટીનલી પેટમાં દુખાવો રહેતો હોય, સફેદ પાણીની તકલીફ રહેતી હોય તો એક્ટોપિક થવાના ચાન્સીસ રહે છે. તમે પ્રેગ્નન્સી માટેની દવા લઈ રહ્યા છો, પ્રેગ્નન્સી નથી રહી, એના માટે તમે કોશિશ કરી રહ્યા છો, ત્યારે બી તમને એક્ટોપિક પ્રેગ્નન્સીના ચાન્સીસ વધે છે. પહેલાં તમે ટ્યુબ્સ પર કોઈ સર્જરી કરાવેલી હોય ત્યારે બી એક્ટોપિક પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધે. એક્ટોપિક જ્યારે એકવાર થયેલું છે ત્યારે તમને સેકન્ડ પ્રેગ્નન્સી કે થર્ડ પ્રેગ્નન્સીમાં બી એક્ટોપિક પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જાય છે. રાઈટ? તો ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ એક્ટોપિક પ્રેગ્નન્સી. ક્યારે બી કંઈ બી હોય, એની ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ્સ, આઈ એમ અવેલેબલ એટ શેલ્બી હોસ્પિટલ. પ્લીઝ ડુ કન્સલ્ટ અસ.